હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ ફોરેસ્ટ ગાર્ડનું જે પેપર લેવામાં આવ્યું 15/2/2024ના રોજ, એની શિફ્ટ 1 સવારે 9થી 11 વાગ્યાના ગાળામાં પહેલું પેપર આજે લેવામાં આવ્યું ઓનલાઈન માધ્યમ દ્વારા. તો આજે આ પહેલી શિફ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાયા ઓનલાઈનની અંદર, તો એની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. જે વિદ્યાર્થીઓ આપણને જેમને સ્મૃતિ આધારિત આપણને જે પ્રશ્નો મૂકેલા છે, તો એના આધારે આપણે આ પ્રશ્નો કેવા પૂછ્યા તે આપણે જોશું. કેમ કે હાર્ડ કોપીમાં પેપર આપવામાં આવતું નથી, ઓનલાઈન આપવામાં આવે છે. એટલે જેટલા યાદ રહ્યા છે આપણને મોકલે છે. ઓકે, એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. એક ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે ચિપકો આંદોલનનો મુખ્ય ધ્યેય શું હતો? ચિપકો આંદોલનનો મુખ્ય ધ્યેય શું હતો? ઓકે, ચિપકો આંદોલન થયું હતું આપણા ઉત્તરાખંડની એની અંદર. ઓકે, તો જે જંગલો જે હતા, વન હતા, જે વૃક્ષો હતા, એને બચાવવા માટે આ ચિપકોના વૃક્ષો હતા એને બચાવવા માટે આ આંદોલન જે છે કરવામાં આવ્યું હતું. પછી ગુજરાતીમાં અહંકારનો વિરોધી શું થાય એ પ્રશ્ન પૂછ્યો હતો. અહંકારનો વિરોધી શું થાય? પછી એક પૂછ્યો હતો કે જડનો વિરોધી શું થાય? જડનો વિરોધી શું થાય? પછી એક શબ્દ સમૂહ પૂછ્યો હતો કે કલ્પી ન શકાય તેવું, કલ્પી ન શકાય તેવું એવો શબ્દ સમૂહ પૂછ્યો હતો. ઓકે, પછી એક બંધારણમાંથી સવાલ હતો કે નાણાં પંચના આયોગનો કાર્યકર કેટલો હોય છે, મતલબ એનો કાર્યકરનું વર્ષ કેટલું છે. મતલબ કે નાણાં પંચ હોય એ તો જનરલી 5 વર્ષ માટેની નિમણૂક થતી હોય છે. 5 વર્ષ માટે નિમણૂક થતી હોય છે. ઓકે, એ ટૂંકમાં 5 વર્ષના પીરિયડ માટે એના જે આખું કાર્યકર માટે એની નિમણૂક થતી હોય છે. ઓકે, 280 મુજબ આ નાણાં પંચની નિમણૂક થાય છે. અને જે આ નાણાં પંચ હોય છે એ આખો એક કે એનો જેટલો ટાઈમ આપેલો એટલા ટાઈમની અંદર એ આખો જે રિપોર્ટ બનાવીને 5 વર્ષ સુધી આ નાણાં પંચને એ આયોગનો જે રિપોર્ટ જે છે એના આધારે 5 વર્ષ સુધી એ ચાલે છે. પછી દેવનો વિરોધી શું થાય એવો એક પ્રશ્ન પૂછ્યો હતો. પછી સમાનાર્થી પૂછ્યો હતો, વાસણનો સમાનાર્થી શું થાય? પછી દાંડીઓ નામનું પાક્ષિક કોને શરૂ કર્યું હતું? આપણા વીર નર્મદ જે છે એમના દ્વારા દાંડીઓ નામનું પાક્ષિક જે છે એ શરૂ કરવામાં આવેલું હતું. પછી એક મુદુમલાઈ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે એવું પ્રશ્ન પૂછ્યો. જો આમાંથી મોટાભાગે સવાલ આવે છે. ઓકે, ટાઈગર રિઝર્વ પૂછે છે, કોઈ અભયારણ્યનો પૂછે છે, ડેમનો પૂછે છે. ઓકે, આ ડેમ કઈ નદી ઉપર આવેલો છે એવા પ્રશ્નો જનરલી પૂછાય છે. પછી એક એટર્ની જનરલનો પ્રશ્ન હતો. શું હતો એક્ઝેક્ટ એ ખ્યાલ નથી, પરંતુ એટર્ની જનરલને લગતો પ્રશ્ન હતો. તો જો એનો એવો પૂછે કે અનુચ્છેદ 76 મુજબ એની એટર્ની જનરલની નિમણૂક થાય છે. રાષ્ટ્રપતિ દ્વારા એની નિમણૂક જે છે એ કરવામાં આવે છે. અને ભારત સરકારના સૌથી મોટા કાયદાકીય સલાહકાર તરીકે ઓળખવામાં આવે છે. પછી કચ્છની અંદર કઈ જમીન આવેલી છે? કચ્છની અંદર કઈ જમીન આવેલી છે એક એવો પ્રશ્ન હતો. પછી આફ્રિકાથી આવીને વસેલ આદિવાસી પ્રજાતિનું નામ શું છે? તો જો ગુજરાતની અંદર જંબુરની અંદર, ઓકે, જંબુરની અંદર આફ્રિકાથી આવેલા સીદી લોકો જે છે, સીદી લોકો જંબુર ગામની અંદર રહે છે, આફ્રિકાથી આવેલા. ઓકે, આ જે બધા આફ્રિકાથી આવેલા આદિવાસી પ્રજાતિ છે. અને એમનો ધમાલ નૃત્ય જે છે, ધમાલ નૃત્ય ખૂબ જાણીતું છે. ઓકે, મોટા ઢોલને નાની ઢોલકી લઈને નૃત્ય કરતા હોય છે. ત્યાર પછી પાખંડનો સમાનાર્થી શું થાય? પાખંડનો સમાનાર્થી શું થાય એક એવો પ્રશ્ન હતો. પછી સોમનાથ મંદિરમાં કયા ભગવાનનું, સોમનાથ મંદિર જે છે એ કયા ભગવાનનું છે? તો એ શંકર ભગવાનનું આ મંદિર જે છે. ઓકે, સોમનાથ મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે. અને આપણી 12 જ્યોતિર્લિંગ પૈકીની પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં છે સોમનાથ મંદિરમાં છે તે. પછી આપણા બંધારણની અંદર મૂળભૂત ફરજો કેટલી છે? ટોટલ 11 જેટલી મૂળભૂત ફરજો છે. ટોટલ મૂળ બંધારણમાં 10 હતી, પાછળથી એક એડ કરી એટલે હાલમાં 11 જેટલી મૂળભૂત ફરજો છે. પછી મૂળભૂત અધિકાર કયા ભાગમાં છે? તો આપણા જે મૂળભૂત અધિકારો જે છે એ આપણા 3જા ભાગમાં છે. ઓકે, 3જા ભાગમાં છે. પ્રથમ ભાગમાં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, બીજા ભાગમાં નાગરિકતા, ત્રીજા ભાગમાં મૂળભૂત અધિકારો.
મરાઠા સામ્રાજ્યની સ્થાપક કોણ હતા, એક એવો પ્રશ્ન હતો. ઓકે, પછી ગીરમાં કયું પ્રખ્યાત વન્યજીવ છે? તો ગીરમાં આપણે સિંહ જે છે એ સૌથી વધારે પ્રખ્યાત છે. સિંહ જે છે આપણા ગીરના જંગલની અંદર જોવા મળે છે અને પ્રખ્યાત વન્યજીવ છે ગીરનું. પછી ગેંડા ક્યાં જોવા મળે છે? એક સિંહ. ઓકે, ગેંડા ક્યાં જોવા મળે છે, એક એવો પ્રશ્ન હતો. પછી ગુજરાતમાં ચિત્તા માટે જાણીતું સ્થળ કયું છે? આ એક ડાઉટફુલ મને લાગે છે કે ગુજરાતમાં ચિત્તા માટે જાણીતું સ્થળ, એક આવો પ્રશ્ન હતો. ઓકે, ચિત્તા માટેનો. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ઓકે, તો ગુજરાતનું સૌથી ઊંચું શિખર જે છે એ ગોરખનાથનું છે. ઓકે, જૂનાગઢની અંદર. ત્યાર પછી નીચેનામાંથી કઈ જગ્યાએ ઓકે ક્વેશ્ચન કંઈક અધૂરો એવું મને લાગે છે. નીચેનામાંથી કઈ જગ્યાએ ભાગ જોવા મળતો નથી, કંઈક અધૂરો છે ક્વેશ્ચન, એ કેન્સલ આપણે કરીએ. ત્યાર પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અધ્યક્ષની મુદત કેટલી હોય છે? જો એનજીટીનો દર એક્ઝામમાં દર શિફ્ટમાં એક ક્વેશ્ચન એનજીટીનો તો હોય જ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો, એની સ્થાપના, એની મુદત, એમાં કેટલા સભ્યો વધુ હોય, એનું હેડક્વાર્ટર ક્યાં છે, એનો ક્વેશ્ચન એકાદો તો હોય જ છે. હોસ્પિટલના કચરાનો એક પ્રશ્ન હતો, જેને આપણે મેડિકલ વેસ્ટ તરીકે ઓળખે છે, તો એનો કંઈક પ્રશ્ન હતો. પછી એક શિંગડાવાળા ગેંડાની વિવિધતાનો એક પ્રશ્ન હતો. એક શિંગડાવાળા ગેંડા જે છે આપણને જોવા મળે છે. પછી એસિડ વરસાદનો કંઈક એક પ્રશ્ન હતો. એસિડ વરસાદને લગતો એક પ્રશ્ન હતો. પછી ગુજરાતના જંગલોમાં પ્રમુખ વનસ્પતિનો પ્રકાર જાણો. અલગ અલગ ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના જંગલો જોવા મળે છે. કાંટાળા જંગલો, ઓકે, પાનખર જંગલો. તો એમાં ગુજરાતના જંગલોમાં પ્રમુખ વનસ્પતિનો પ્રકાર જણાવો. હવે તમે ઓપ્શન એમાં આપેલા હતા, એના આધારે તમે એ આન્સર જે છે એ તમે આપી શક્યા હોય. પછી ડીપનું ફૂલ ફોર્મ તમારે જણાવતું. ડીપનું ફૂલ ફોર્મ શું થાય એ તમારે જણાવવાનું હતું. પછી મીઠાના કાયદા આધારિત સત્યાગ્રહ કયો હતો? તો એ હતો દાંડી સત્યાગ્રહ. મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ આ દાંડી સત્યાગ્રહ કર્યો હતો અને મીઠાના કાયદા માટે કર્યો હતો, એને તોડવા માટે. પછી એક ગ્લોબલ વોર્મિંગનો એક પ્રશ્ન હતો. ગ્લોબલ વોર્મિંગ, પરંતુ એક્ઝેક્ટ શું હતો એ આપણને ખ્યાલ નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગને લગતો એક પ્રશ્ન હતો. તો મિત્રો, આપણે જે વિદ્યાર્થીઓ મોકલા છે એટલા જ આપણી પાસે આટલા પ્રશ્નો મળ્યા છે. તો આવા પહેલી શિફ્ટની અંદર આવા પ્રશ્નો પૂછાય હતા. તમે લોકોએ કોઈ આપી હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો કે કેવા આજની પહેલી શિફ્ટના પ્રશ્ન પૂછાય હતા. અને આ વિડીયો જે છે આવનારી તમામ શિફ્ટની અંદર જે લોકો આપવાના છે એના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.